આપકી અદાલતમાં ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પર આરોપ છે કે તેઓ નવા શોખ પાળે છે. આજકાલ એક વિડીયો તમારો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં રણબીર સિંહ તમને ડાન્સિંગના સ્ટેપ શીખવાડી રહ્યા છે. ખલીબલી ખલીબલી, હા જી, બિલકુલ. હું જરા બતાવવા ઈચ્છું છું જનતાને કે કઈ રીતે તમે એમની સાથે શીખી રહ્યા છો. કેન વી હેવ ધ વિડીયો પ્લીઝ? તો આ ખલી ભલી હો ગયા હું મેં ક્યાંથી શોખ જાગ્યો? તો એકચ્યુઅલી હું શૂટ કરી રહ્યો હતો મુંબઈમાં, તો એમનું પણ શૂટ ચાલી રહ્યું હતું. તો શૂટ પછી બંને મળ્યા અમે, અને શું કહે છે કે એમને મારા આવાડું થાઈ ઘણું સારું લાગ્યું, અને મેં કહ્યું કે તમારી પણ કંઈક શીખવા ઈચ્છું છું. તો પછી એમણે મને આવાડું સ્ટેપ શીખવાડ્યું. તો ડાન્સનો શોખ પણ ધરાવું છું. પંજાબી ડાન્સ ઘણો કરું છું, પંજાબી ગીતો પર. રૂમની અંદર હું હોઉં છું તો મ્યુઝિક લગાડીને ડાન્સ પણ કરી લઉં છું. હા જી. વિરાટ કોહલીના આઈપોડમાં તમે પંજાબી ગીતો ભર્યા છે? મેં નહીં, એને પોતે જ પંજાબી ગીતો પસંદ છે. જેટલા પણ મોસ્ટલી દિલ્હીવાળા છે, પંજાબી બેકગ્રાઉન્ડથી છે, તો એમને ગમતા જ હોય છે. અને વિરાટને પણ ઘણો શોખ છે પંજાબી ગીતોનો, પંજાબી ડાન્સનો. તો જ્યારે પણ તક મળે છે તો એ કરે છે. તો ડ્રેસિંગ રૂમમાં પંજાબી ગીતો વધારે ચાલે છે? હા જી, હા. હિન્દી ચાલે છે, પંજાબી ચાલે છે, આ બંને વધારે ચાલે છે. તો સૌથી પહેલા ડાન્સ કરવાવાળા શિખર ધવન હોય છે? હા, હું ડાન્સ કરું છું. હું બેઝિકલી ડાન્સ કરું છું કોઈના રૂમમાં જો મારે કરવો હોય તો. અહીંયા ડાન્સ? અહીંયા કરીને બતાવું ડાન્સ? જજ સાહેબ મને હથકડી પહેરાવી દેશે. ના, એવું કંઈ નહીં. તો કયા ગીત પર ડાન્સ કરશો? ઓલરાઈટ. ઘણું મન પાકું કરીને આવ્યો હતો કે કોઈ પણ પંજાબી લગાડી દો તો પછી ચિટિયા કલૈયા બે? નહીં, એટલો સુંદર પણ નથી દેખાતો. નહીં, ખલીવલી યાર, ખલીવલી પર સારું લગાડો કે. સરા, તમારી કચેરીમાં પહેલો હોય જેને ડાન્સ કર્યો છે, નહીં કે પછી બીજા કોઈ કર્યો છે? તમે પહેલા એવા માણસ છો જેમણે જનતાના કહેવા પર તમે કઠેરામાં ઉભા રહીને. મહેરબાની. પણ નવા શોખ મેં સાંભળ્યું કે આજકાલ ઘોડેસવારીનો નવો શોખ જાગ્યો. હા જી, હા. ઘોડેસવારી પણ કરું છું. મને ઘોડા ઘણા પસંદ છે. તો જ્યારે પણ તક મળે છે તો ઘોડા દોડાવવા માટે જરૂર જાઉં છું. મને જાનવરો સાથે રહેવાનું ઘણું ગમે છે. અને અમુક મેં વિડીયોઝ જોયા, વાંસળી વગાડી રહ્યા છો. હા, વાંસળી પણ શીખું છું. તો હું ક્લાસિકલ મ્યુઝિક શીખી રહ્યો છું. ઘણો નાનો છું એમાં હું પણ વગાડી લઉં છું વાંસળી. હું પણ કઈ રીતે વગાડો છો? અમને કઈ રીતે ખબર પડે જો વગાડીને નહીં બતાવો તો? કેન વી હેવ ધ ફ્લૂટ પ્લીઝ? તો મોટે ભાગે હું ક્યાંય પણ જાઉં તો મારી ફ્લૂટ હંમેશા મારી સાથે રહેતી હોય છે. અને તમને બધાને હું એ જ કહેવા ઈચ્છીશ કે હમણાં તો તમે ભણી રહ્યા છો, પણ તમારી હોબીઝને જરૂર, પોતાના શોખોને જરૂર પૂરા કરજો. કારણ કે બધા કામ કરે છે, કામ કરવાનું ઘણું જરૂરી છે, પણ એની સાથે શોખ પૂરા કરવા પણ ઘણા જરૂરી છે. તો હું એ જરૂર સમજું છું કે એનાથી તમને ખુશી મળે છે, શાંતિ મળે છે, તો ઘણું જરૂરી છે. હા.
એક શોખ મેં સાંભળ્યો કે તમને શાયરી કરવાનો પણ છે. હાજી હા, શાયરી કરવાનો પણ છે, પણ તો હું પણ શેર નથી બનાવતો, પણ જ્યારે હું સાંભળું છું તો હું ઘણું ફીલ કરું છું અને એન્જોય કરું છું, એને અને યાદ કરું છું પછી. તો હવે જ્યારે ફ્લૂટ સંભળાવી તો એકાદ શાયરી પણ સંભળાવી. અચ્છા, એકાદ તો આ એક બે શેર સંભળાવીશ. ડૉક્ટર રાહત ઇન્દોરજીના જે શેર છે, તો અહીંયા બધાના જવાન છોકરાઓ બેઠા છે, તો એમનો શેર છે કે जवानियों में जवानी को जो धूल करते हैं, जवानियों में जवानी को जो धूल करते हैं, जो लोग भूल नहीं करते वो भूल करते हैं. અને બીજી એક શેર છે મુનાવર રાણાજીનો, તો એ પણ ઘણા મોટા શાયર છે, તો એમનો એક શેર છે કે हम सायादार पेड़ ज़माने के काम आए, हम सायादार पेड़ ज़माने के काम आए, जब सूखने लगे तो जलाने के काम आए. હજી એક શોખ પણ છે. હાજી બીજા પ્લેયર્સના વાળ કાપવાના. બિલકુલ સર. હવે શું કહે છે કે હજી થોડા વર્ષ પછી, 4-5 વર્ષો પછી ક્રિકેટ ખતમ થઈ જશે તો બીજું કામ ધંધો પણ શોધવો પડશે મારે. નહીં તો એકવાર મેં વૃષભને કાપ્યા હતા. હું મારા વાળ પોતે જ ટ્રીમ કરું છું. કાપવા કાતર તો યુઝ નથી કરતો. ટ્રીમર હોય છે, ટ્રીમરથી જ હું પોતે જ કરું છું સર. તો પછી અમે ટ્રીમરથી કરવાનું હતું કંઈક, તો પછી મેં કાપી આપ્યા. ઇવન વિરાટે પણ ક્યારેક મારા ટ્રીમ કર્યા છે કે એના વાળ કાપ્યા છે. એના નહીં, એને મારા કાપ્યા છે. બિલકુલ. હાજી. આજે નવા શોખ, આજે તમારી નવી વસ્તુઓ આવે છે, એ આઈડિયા તમને ક્યાંથી આવે છે? આઈડિયાઝ મને જેમ કે હવે ફ્લૂટની વાત, તો જ્યારે હું નાનો હતો, જ્યારે કોઈ વાસરે વગાડતું હતું તો મને ઘણું સારું લાગતું હતું. જ્યાં સુધી એ માણસ જેવું નથી હોતું, રોડ પર નથી હોતું કે વાસરે વગાડતા હોય તો વગાડતા જાય છે, તો જ્યાં સુધી જતો ને ત્યાં સુધી સાંભળતો રહેતો હતો. તો હું જ્યારે એમ બેઠો હતો 2015માં, તો મેં કહ્યું કે યાર આખો સમય બેઠો રહે છીએ, વાતો કરીએ છીએ, તો એના કરતાં હું કેમ ન કંઈ શીખવાનું પસંદ કરું. તો મેં વાંસળી જેટલી પણ શીખી, ઓનલાઈન શીખી. હું મારા ગુરુજીને માત્ર 1-2 વાર મળ્યો છું લાઈફમાં, પણ વાંસળી મેં ઓનલાઈન શીખી છે. એને જ એ જ રીતે મેં જ્યારે પણ ઘોડો જોતો હતો તો મને ઘણો શોખ થતો હતો ઘોડા દોડાવવાનો. તો અમે વૈષ્ણવ દેવી જતા હતા નાનો ત્યારે, ત્યાં ઘોડા દોડાવવાનું ઘણું થતું હતું. પછી ધીરે ધીરે એ શોખ પણ આવી ગયો. પછી સમયની સાથે સાથે શેરો શાયરીનો પણ શોખ પણ શરૂ થઈ ગયો. તો એ પણ હવે એક નવો શોખ મેં તમારો જોયો છે. હાજી. તમે પાકિસ્તાનના પ્લેયર્સની ફિલ્ડમાં ધુલાઈ નથી કરતા, ટ્વિટર પર પણ પાકિસ્તાનની ઘણી ધુલાઈ કરો છો આજ. બિલકુલ. હવે એ સાહિદ આફ્રિદીજીની જે એ ટ્વિટર એની વાત કરી રહ્યા છો જી, તો બિલકુલ જો કોઈ આપણા દેશમાં માટે કંઈ પણ કહેશે તો બિલકુલ આપણે ઊભા છે, સામી છાતીએ ઊભા છીએ. અને આપણને ખબર છે, આપણા પ્રધાનમંત્રીજીને ખબર છે કે દેશ કેવી રીતે ચલાવવાનો છે. આટલી સારી રીતે સરકાર છે જેટલી પણ, તો આપણને જરૂર નથી કે બહારવાળો આવીને આપણને એડવાઇસ આપે. પહેલાં પોતાના ઘરને સુધારો, પછી બીજાના ઘર. એ કહે છે ને કે જેમના પોતાના ઘર કાચના હોય છે એ બીજાના ઘરે પથ્થર નથી ફેંકતા. તો બિલકુલ. તો શાહિદ આફ્રિદીને કોઈ શેર ના સંભળાવે તમે? નહીં, એ સમયે મેં શેર એટલા યાદ નહોતા રાખ્યા. જરૂર હવે કોઈ મારા મગજમાં આવશે તો જરૂર સંભળાવીશ. મોદીજીએ પણ તમારા વખાણ કર્યા છે. જી. મોદીજીની ટ્વીટ મેં જોઈ. એમણે લખ્યું કે જે રીતે તમે ખરાબ બોલોને મેદાનની બહાર મોકલો છો, અમે પણ એ જ રીતે દુશ્મનને જવાબ આપીએ છીએ. બિલકુલ. અને ઘણા સૌભાગ્યની વાત છે કે આપણા પ્રધાનમંત્રીજી સરે મને ટ્વીટ કર્યું અને રિટ્વીટ કર્યું. તો મારા માટે ઘણા ગર્વની વાત હતી. અને બિલકુલ જે હમણાં જે બનાવ બન્યો પાછળ પુલવામામાં, તો શહીદ થઈ ગયા, તો મતલબ આપણને બધાને એઝ અ ઇન્ડિયન દુઃખ લાગ્યું. અને એમની ફેમિલીઝ માટે બધાએ પ્રે કર્યો હતો. અને જેમણે જેટલા શોર્ટ ટાઈમમાં જે જવાબ આપ્યો છે એ ઘણા ગર્વની વાત હતી આપણા માટે, ઘણી પ્રાઉડ મુમેન્ટ હતી. અને આઈ સેલ્યુટ ધેમ ફોર ધેમ ડુઈંગ ધેટ, એન્ડ વી આર ધેર, એઝ સિમ્પલ એઝ ધેટ. ઘણી સારી વાત તમે કહી કે આટલું આપણે દેશમાં સુરક્ષિત અનુભવીએ છીએ.